અમે આવી ગયા છે સેવન સિસ્ટર વોટરફોલ, પણ અત્યારે છે ને ઓફ સિઝન છે એટલે વોટરફોલ નથી, કારણ કે આ છે ને મોન્સૂન સિઝનમાં હોય છે. ચોમાસામાં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આવો તો આ વોટરફોલ જોવા મળે. અને જોવા માટે અહીંયા જો દૂરબીન પણ રાખેલું છે. અને પેલું જો સામે બધી આ દેખાય છે ને એ ત્યાં બધા વોટરફોલ હોય છે. 7 એક સરખા વોટરફોલ હોય છે એટલે આનું નામ સેવન સિસ્ટર વોટરફોલ છે. અને અત્યારે તો કંઈ મજા આવી નહીં, પણ અમારે છે ને લોકેશન અમારા પેકેજમાં હતું એટલે અમે રસ્તામાં બાજુમાં જ હતું અહીંયા, એટલે અમે કીધું કે ચલો ભાઈ વિઝિટ કરી લઈએ, જોઈ તો લઈએ, વોટરફોલ ના હોય તો કંઈ નહીં. એટલે અમે આવી ગયા. અને હવે અહીંથી બાજુમાં જ એક બીજો વોટરફોલ છે, ત્યાં જવાનું છે. અને અહીંયા છે ને આ સેવન સિસ્ટર ખબર નહીં કેમ નામ હોય, પણ અહીંયા આવું લખેલું છે, આ વંચાય એવું નહીં, નો ફાર્ગેટિંગ ફોલ્સ આવું છે. અને અહીંયા છે ને જો ફોલ્સનો ફોટો પણ છે બાજુમાં. આવો કંઈક હોય છે વોટરફોલ, આવું વ્યૂ આવતો હશે. હા બસ જવા દો. Distance 2 minutes. હવે અમે આવી ગયા છે નેક્સ્ટ લોકેશન પર, અને આ છે માઉસ મેં કહું. આપણે આગળ છે ને વિડીયોમાં તમને બતાવો, ગુફા ટાઈપ છે. કેવ્સ અહીંયા બહુ બધા હોય છે, એટલે કે ગુફાઓ હોય છે. એ અહીંયા જો આ મિતુલ્ય ફોટો પાડે ત્યાં છે ને બોર્ડ મારેલો છે, માઉસ મેં કેવ, અને આપણે જવાનું છે આની અંદર. તો માઉસમાં કેવ્સ પર થોડા ઘણા સ્ટેપ તો છે જ, પણ એટલા બધા નહીં. બસ આવી ગયું. આવી ગયું. ચલો ઓકે. પતી ગયું કે શું છે આગળ ખબર નહીં, આ લોકો કંઈ ડિસ્કસ કરે છે. એ આગળ છે ને થોડું ઝૂકીને જવું પડે એવું છે. પથ્થર એકદમ એક માણસ જ નીકળી શકે ને એવી એટલી જગ્યા છે. અરે આ તો બહુ લાંબુ છે ભાઈ. અંદર ગુફા છે. ચાલો તો છે ને માઉસ મેં કહ્યું ગુફા પતી ગઈ છે અને એક્ઝિટનો રસ્તો આવી ગયો છે. ઓહ ફાઇનલી બહાર આવી ગયા. પથ્થર બહુ મસ્ત હતા અંદર, એકદમ લીસા, અને શેપ બહુ જોરદાર હતી. આ લોકલનો છે ને ડ્રેસિંગ છે આવું. આ લોકો છે ને છોકરાઓને ડ્રેસિંગ પહેરાવી અને ફોટા પડાવે છે. તો અહીંયા પબ્લિક હે ને જલસા કરે છે, લાઈવ મ્યુઝિક પર ડાન્સ કરે છે લોકો. વિલેજ પછી ફોલનું નામ પાડી દેજો. 4.8 કિલોમીટર. અમે પહોંચી ગયા છે નેક્સ્ટ લોકેશન પર, અને નેક્સ્ટ લોકેશન છે નોકાલિકા ફોલ્સ છે. અને અહીંયા છે ને થોડું ઘણું વોટર છે, વોટરફોલ છે. જો આવું છે. આ 2-3 વોટરફોલ દેખાય છે. પાણી છે ઉપરથી નીચે પહોંચતા બહુ વાર લાગી રહી છે.
જો ઉપરથી પાણી જે અહીંથી પડે છે ને તો નીચે પહોંચતા જો ટુકડા ટુકડા થઈને પહોંચે છે. તમે તે હાલે છે ભાઈ. તો આવો છે નોકાલિકા ફોલ્સ અને આ વોટરફોલમાં ને પેલો આગળ જોયો આપણે સેવન સિસ્ટર વોટરફોલમાં એમાં જાજો ડિફરન્સ કંઈ છે નહીં, પણ અહીંયા થોડુંક 2-3 વોટરફોલ દેખાય છે ને ત્યાં થોડુંક પણ પાણી નહોતું, એટલે આવું છે. આ લોકેશન તો 10-10 મિનિટના છે. મેઇન તો અમારું જે પેલું જ હતું આગળ તમે જોયું ને વ્લોગમાં, ડબલ ડેકર ને રેઇનબો ફોલ્સ હતું ને એને બ્લુ લગુન્સ પણ કહેવાય છે. તો આવું છે આજનું. તો ચાલો ભાઈ, નેક્સ્ટ લોકેશન છે, અમે પહોંચી ગયા છે આરવા કેવ. આજ તો લોકેશન જ લોકેશન છે. જો ભાઈ છે ને આરવા કેવ્સ. હવે આગળ જાય થોડુંક ચાલવાનું છે. ચાલો હવે આરવા કેવ્સ પતી ગઈ છે. અહીં લખ્યું છે નો એન્ટ્રી બિયોન્ડ ધીસ પોઈન્ટ, એટલે અહીંથી આગળ એન્ટ્રી છે નહીં. અમારા બે પેલા ગયા છે મિતુલ ને ધર્મેશ આગળ ત્યાં જો ફ્લેશ કરીને જાય છે. શું છે લાવ છે હજી આગળ? હે શું લાવવું પડશે? નહીં જાવ, બધું હરખું જ છે. ચલો હવે આજના બધા જ લોકેશન છે ને એકદમ ટાઈમમાં કમ્પ્લીટ થઈ ગયા, અને 2 પ્લેસ છે વધારાની પણ વિઝિટ થઈ ગઈ છે. કારણ કે આરવા કે હમણાં જે જોયું ને એ આજમાં નહોતું, એ કાલમાં હતું, પણ આજે જ વિઝિટ થઈ ગયો. અને હવે છે ને કાલે સવારે ઉઠી અને અમારે દાવકી માટે નીકળવાનું છે, દાવકી રિવર માટે. પણ આપણે એની પહેલાં છે ને ગાર્ડન ઓફ કેવ્સ અને છે ને એશિયા ખંડનું સૌથી ચોખ્ખું વિલેજ, સૌથી ક્લીનેસ્ટ વિલેજ મોનીલોંગ છે એ વિઝિટ કરવાનું છે. અને અહીંયા જે આરવા કેવ આવવાનો રસ્તો છે ને બહુ જોરદાર છે. જો અહીંથી છે ને આવી વેલીઓ દેખાય છે મસ્ત. એટમોસ્ફિયર સારું નહીં એટલે બરાબર નહીં ચોખ્ખું દેખાતું, પણ બહુ મસ્ત છે. જો અહીંયા હે ને એકદમ જો આવી વેલી છે. અહીંયા ચોમાસામાં તો બહુ બધા વોટરફોલ ને એવું બધું હશે, અત્યારે બહુ મસ્ત દેખાય છે. ઝાકળ છે થોડી એટલે દૂરનું નહીં દેખાય, પણ અહીંયાથી જે રિયલમાં વ્યૂ છે ને બહુ જોરદાર છે. બહુ જ મજા આવી અહીંયા. તો હવે છે ને મસ્ત જમવાનું શોધવાનું છે ભાઈ. આજે છે ને મહા મુશ્કેલે છે ને પ્યોર વેજ રેસ્ટોરન્ટ મળ્યું છે મેઘાલયમાં. બાકી છે ને ક્યાંય પ્યોર વેજ હતું નહીં, અને સરસ મજાનું દેખાય છે બહારથી. અંદર ફૂડ કેવું કોઈ તો પછી ખાય પછી ખબર પડે. આજનો દિવસ છે ને ઝકાસ રહ્યો.
કેવું કહેવાય કે એક્સપેક્ટેશન જે હતી ને એ બધી જ પૂરી થઈ ગઈ ને 2-3 પેસ છે ને એક્સ્ટ્રા વિઝિટ કરાવી દીધી સુકુરભાઈ. કાલે જરાક થોડીક લીધી હતી ને એટલે કાલે થોડીક બરાબરની ખેંચી હતી એટલે સુધરી ગયો. અને જે પેલું અમારું 10 કલાકનું ટ્રાવેલિંગ હતું ને એ 7 કલાકમાં પતવાનું હતું પણ થોડુંક લાંબુ ખેંચાઈ ગયું છે. એમાં 1-2 પ્લેસ મિસ થઈ ગઈ પણ આજે બહુ બધું કવર કરી દીધું અને મસ્ત રીતે પતી ગયું હતું બધું. અને કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? આજનો એક્સપિરિયન્સ જોરદાર હતો. મેન તો ડબલ ડેકરના જે સ્ટેપ ચડ્યા છે અને ઉતર્યા છે એમાં જે ફિઝિકલ ફિટનેસની એક્સરસાઇઝ અને જે મજા આવી છે એના શબ્દોમાં બયાન ના કરી શકાય. ઉપરથી ત્યાં હતું નેચરલ સ્વિમિંગ પુલ. નેચરલ સ્વિમિંગ પુલ એટલે કુદરતે બનાવેલ પથ્થરોની વચ્ચેનું બ્લુ પાણી જે ઉપરથી વોટરફોલ થઈને કલેક્ટ થઈને બનતું હોય એમાં જે નાહવાની મજા આવી છે ને પાણીની નીચે કૂદવાની ને ફોટા પડાવવાની વિડીયોઝ કરવાની ચકાચક. પણ એ વાત જુદી છે કે અમારા ભાઈબંધો અમારી જોડે હતા નહીં, એ પહેલા ભાગી ગયા હતા આગળ બીજા પાણીમાં નાહવા. એ વસ્તુ ખોટી છે. તું ભાગી નતા ગયા. અમે રેનબો વોટરફોલ માટે આગળ ગયા હતા અને આ ભાઈનો શું કહેવાય દિલ આવી ગયું તો આગળ એક નેચરલ સ્વિમિંગ પુલ આવી સેમ ગયું. વસ્તુ એ લોકો ત્યાં જઈને જોઈ. આ ભાઈને હા એટલે એ પેલા અમને નહોતી ખબર કે આ જ વસ્તુ ત્યાં છે અને એને બી નહોતી ખબર એને બી નહોતી ખબર કે ત્યાં એ જ વસ્તુ છે. પણ પેલી વસ્તુ જે છે અને આ વસ્તુ બે અલગ હતી. આમ સેમ છે. આમ તો બંનેને મજા જ આવી બે એમ કે પણ અમારી એક પ્લેસ થોડીક વધારે વિઝિટ થઈ અને જે જવાનો રસ્તો હતો ડબલ ડેકર થી રેનબો ફોલ એ બહુ બ્યુટીફુલ હતો અને બહુ મસ્ત હતો. એનો એક્સપિરિયન્સ કરવાનો હતો. બાકી જે નાહવાની મજા હતી એ બરાબર છે કે તે વધારે મજા લીધી હશે, કદાચ વધારે નાહવાનું મળ્યું હશે. હું એકલો જ હતો અને પછી જે પબ્લિક આવી છે જે ગ્રુપ બન્યો છે જે સોંગ વાગ્યા છે અને અંડર વોટર જે શૂટિંગ કરી છે એ જન્નત જુદી જ હતી મારા માટે. એટલે મને કોઈ જ અફસોસ નથી રેનબો વોટરફોલ ની. બાકી મિતુલભાઈ કહેશે કે એમનું કેવું રહ્યું? મારો તો એકદમ ઓસમ દિવસ હતો. ફિઝિકલ ફિટનેસ બાબતે કહેશો તો આવું તો મેં ખબર નહીં આજે ક્યારે છેલ્લે આટલા બધા સ્ટેપ્સ લીધા હશે મેં, આટલું બધું ટ્રેકિંગ કર્યું. વચ્ચે મિતુલભાઈ વિશે એક વાત કહીશ કે મિતુલભાઈ છે ને ટ્રેકિંગમાં ફૂલ ગરમ કપડા પહેરીને ગયા હતા અને પરસેવે રેત જે થઈને ના એમાં ગરમ કપડા પહેરવાનું વસ્તુ શું હતી કે સવારે નીકળ્યા ને ત્યારે ઠંડી જેટલી હતી ને એ ભાઈઓ કે પહેરવા એટલે પહેરવા જ પડે એમ હતા. અને મેં પણ જેકેટ પહેરી ગયો હતો. પછી જેકેટ નો શું જુગાડ કર્યો ખબર? રસ્તામાં એક શું કહેવાય કેબિન જેવું ટોયલેટ જેવું કેબિન હતી કઈ, એની પાછળ અમારે બેના જેકેટ સતાડ્યા, એની માથે પેલા ઝાડના પાંદડા હતા એ નાખી દીધા અને મૂકીને જતા રહ્યા એવી હાલત હતી. થોડા કેટલા ચાલ્યા હશે આપણે 1 કિલોમીટર જેટલા ઉતર્યા છે. ત્યાં જ ગરમી ચડી ગઈ હતી. 500 મીટર ત્યાં જ ગરમી ચડી ગઈ હતી અને પછી જેકેટ કાઢવા પડ્યા હતા. પણ જે બી હોય એક્સપિરિયન્સ બહુ બેસ્ટ રહ્યો. આજનો દિવસ બહુ જોરદાર રહ્યો. હવે આવતીકાલે અમારે છે ને દાવકી જવાનું છે અને વચ્ચે 2-3 સ્પોટ વિઝિટ. ક્લીનેસ્ટ વિલેજ જઈશું. હા, એશિયાઝ ક્લીનેસ્ટ વિલેજ પણ જવાનું છે અને એના પછી દાવકી જવાનું છે. અને એની પેલા ભાઈ કોઈ પણ ડિસાઈડ કરશું કદાચ 1-2 સ્પોટ વિઝિટ કરવાની ટ્રાય કરશું. જો અમારો ડ્રાઈવર છે એ કદાચ જો મૂડમાં આવી જશે તો કરાવી દેશે એવું છે. તો એના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડશે. આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, રામે રામ.